મારા બાપા સીતારામ, અમે આવેલા છીએ ડાંગ માંડવી જિલ્લામાં કરુટા આશ્રમ. આમાં ફરતું માંડવીથી 5 કિલોમીટર જંગલ છે અને ત્યાં આપણે 180 અનાથ બાળકો છે. આજે અમારું મંડળ કરાવવા માટે આવેલું છે. તમે જોઈ રહ્યા છો, આ છે ભાતરામ છે, ત્યાં ખમણ છે, સલાડ છે, આ મોતીરામ છે, આ ગુલાબ જાંબુ છે, પછી શાક છે, શાક છે, આ ચાકરામ છે, આ ડાળરામ છે, બરોબર. પાપડ પણ શેકાય છે અને સાસરામ છે. તો આજે અમારું મંડળ સવારનું આવેલું છે, વહેલા 5:30 વાગ્યાનું, અને આ સેવાનું કાર્ય કરે છે. બેનું પણ અહીંના જે છે તે પણ સેવાનું કામ કરે છે. અને આ બધાએ અહીંથી ઘણા લોકો પણ સુરતથી 70 કિલોમીટર દૂર છે આ કરુઠા, અને ફરતું ડુંગર છે. એમાં એક નાનું એક આ ડુંગરા ઉપર જ છે, બરાબર. એવા અશોકભાઈ આપણે સંચાલિત છે અહીંયા, એ આ સંભાળે છે. અને આ લોકો બધા છોકરાઓને વ્યવસ્થિત રીતે રાખે છે, જમાડે છે અને બહુ વ્યવસ્થિત રીતે રાખે છે. અને ત્યાં ઉપર રહેવા કરવાની વ્યવસ્થા પણ કરેલી છે. અમારું બાપા સીતારામ રામકૃપા સેવાધૂન મંડળ દ્વારા આજે આ ભોજનનું વ્યવસ્થા કરેલી છે. ગુલાબ જાંબુ, ખમણ, શાક, દાળ ભાત, રોટલી, છાશ, પાપડ ને સલાડ, એ રીતનું અમારું આજે ભોજનનું મેનુ છે, બરાબર. અને અમે આ 4 કે 5 વાર આવેલા છીએ અને અલગ અલગ મેનુ. પેલા આવ્યા, એકવાર પાવભાજી ખવડાવે, એકવાર પકોડાનો પ્રોગ્રામ હતો, એકવાર ભજીયાનો હતો. એવી રીતે અલગ અલગ છે. પણ તમે પણ આમાં વધારે લાભ લો એવી, કેમ કે અહીંયા ઘણી જગ્યાએ ત્યાં ભોજન મળતું હોય. આ એવી જગ્યા છે, ફરતો ડુંગરા છે, ત્યાં સુરતથી આગળ ઘણા લોકોએ જોયું પણ ન હોય, એટલે અહીંયા ઓછું મળે. પણ આ જગ્યાએ જરૂરિયાત 100% જરૂરિયાત છે આ જગ્યાએ ભોજનની. એટલે તમે છે ને વધારે આ સંપર્ક કરીને વધારે આવો ને કાયમી આ જગ્યાનું ઓલું રહે એવું આપણે બધા સાથે સેવા કરીએ. અહીંયા આવું તમારે કાંઈ સેવાનું કામ કરવું હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો તમે પણ આવી અને આવું કઈ સેવાનું કાર્ય કરી શકો છો. બધાને બાપા સીતારામ.